હેલો ફ્રેન્ડ્સ, માયસેલ્ફ તેજલ ગોસ્વામી અને મારી આ યુટ્યુબ ચેનલ જ્ઞાન વર્લ્ડ અચીવ યોર ગોલમાં આપ સૌનું સ્વાગત છે. ઓકે, ચલો તો આપણે શું કન્ટિન્યુ કરશું બાળકો? ચેપ્ટર નંબર 2 એક ચલ સુરેખ સમીકરણ, જેનું સ્વાધ્યાય 2.2 ધોરણ 8. ઓકે બાળકો, તો દાખલા નંબર 5 આપણે પહોંચ્યા હતા. ઓકે, ચલો. બે સંખ્યાઓનો ગુણોત્તર 5:3 છે. કેટલો છે? ગુણોત્તર 5:3 અને તેમનો તફાવત, જો અહીંયા ભાર આપજો, શું આપ્યું? તફાવત 18 હોય તો તે સંખ્યાઓ શોધો. આવું કીધું બાળકો આપણને. ચલો પહેલા શું બનાવશું? સમીકરણ બનાવશું. ધેન આપણે શું કરશું? એનું સોલ્યુશન લાવશું. ચલો જોઈએ. તો શું કીધું બાળકો? બે સંખ્યાઓનો ગુણોત્તર. તો ધારો કે, પેલા ધારી લઈએ. ધારો કે શું લખશું? કોઈ બે સંખ્યાઓ, શું આવશે બાળકો? કોઈ બે સંખ્યાઓ શું છે? 5x, કારણ કે 5 છે, 5:3 એટલે 5x અને 3x છે. આ સમજાણું કે નહીં બાળકો? ધારી લીધું. કયું ધાર્યું? આપણને ઇક્વેશનમાં આપ્યું બે સંખ્યાઓનો ગુણોત્તર 5:3 છે, તો મેં સંખ્યા શું ધારી? 5x અને 3x ધારી લીધા. તફાવત કીધું, ચલો લખીએ. તેમનો તફાવત કેટલો છે? તેમનો તફાવત 18 છે. ચલો જોઈએ. 18 છે બાળકો. તફાવત એટલે શું? તફાવત એટલે કે બાદબાકી. કઈ રીતે? શું થાય? બાદબાકી. માની લ્યો તમે લીંબુ લેવા બજારમાં ગયા, બરોબર, શાકભાજી લેવા માટે. તો ત્યાં તમને એક જગ્યાએ એવું કીધું કે 100 કિલો લીંબુ છે, બરોબર. તમે બાજુની જે બીજી લારી હતી ત્યાં ગયા કે અહીંયા તો મને બહુ મોંઘા લાગ્યા, તો તમે શું કરશો? બાજુની લારી ઉપર ભાવ પૂછશો કે ભાઈ 1 કિલો લીંબુનો શું ભાવ છે? તો એ કહેશે કે 80 કિલો. તો હવે તમે શું કરશો? ક્યાંથી ખરીદી કરશો? શું કરશો? પહેલા તફાવત જોશો કે એક જગ્યાએ 100 કિલો છે, એક જગ્યાએ 80 કિલો છે. તો 100 - 80 એટલે મને બીજી લારી ઉપર 20 રૂપિયા જે છે એ કેવું પડે? સસ્તા પડે છે. અને આમ જોશો તો તમે શું વિચારશો કે પેલી લારીમાં 20 રૂપિયા જે છે એ ભાવ કેવો છે? વધારે છે, એટલે મોંઘા છે. તો 80 અને 100, બરાબર. તો એમાં જે તમને 20 મળ્યું એ તમે શું કર્યું? એનો તફાવત જોયું. તો તફાવત ધેટ મીન્સ બાદબાકી. ચલો ફટાફટ, તફાવત ધેટ મીન્સ બાદબાકી. આ સમજાણું કે નહીં? તો અને તો જ આપણે સમીકરણ ફટાફટથી સોલ્વ થશે. ઓકે, જાગો જાગો, ચલો જાગો, કન્ટિન્યુ. અહીંયા કોઈ બે સંખ્યાઓ 5x અને 3x છે. તફાવત કેટલો છે? 18. તફાવત ધેટ મીન્સ બાદબાકી. વેરી નાઇસ. તેથી હવે શું કરશું બાળકો? 5x - 3x = 18. આમાં સમજાણું બધાને? શા માટે બાદબાકી લીધી? તફાવત છે એટલા માટે. આ સમજાણું બધાને? યસ, વેરી નાઇસ. હવે જો 5x - 3x શું થશે? બાદબાકી 2x = 18. તેથી જે ચલ સાથે હોય એના ઈ પદની શું થાય? ફેરફાર કરવાનો. x સાથે 2 છે એ કેમાં છે? ગુણાકારમાં. સામેની સાઈડ જાય તો બરાબરની સામેની સાઈડ ભાગાકારમાં. વેરી નાઇસ. તેથી x બરાબર 2 × 9 = 18, 2 × 2 = 2, 2 × 9 = 18. તો અહીંયા આપણને x ની વેલ્યુ શું મળી બાળકો? 9. સરસ. હવે શું કરશું બાળકો? આપણે આના પરથી શું લખશું? હજી દાખલો પૂરો થયો નહીં. ચલો આગળ જોઈએ. તે સંખ્યાઓ શોધો. આપણે શું મળ્યું? x. તો હવે સંખ્યાઓ કઈ હતી આપણી આગળ? પ્રથમ 5x, દ્વિતીય 3x. તો શું લખશું બાળકો? આથી પ્રથમ સંખ્યા શું થશે બાળકો? બરાબર 5x બરાબર 5. કૌંસમાં શું આવશે? x ની વેલ્યુ 9. 5x એટલે 5 × x એટલે 5 × x ની વેલ્યુ શું છે? 9. એટલે હું અહીંયા શું મૂકું? 9. તો 5 × 9
45. બીજી સંખ્યા જોજો બાળકો ખાસ, બીજી સંખ્યા શું છે આપણી આગળ? 3x. તો 3 ગુણ્યા x એટલે એને શું લખ્યું? 3x. હવે 3x માં 3 ગુણ્યા x ની વેલ્યુ 9, તો 3 નવા 27. તો આપણને શું મળ્યું? પહેલી સંખ્યા 45 અને બીજી સંખ્યા 27 મળે છે. હવે જો આ દાખલાની અંદર તમે ચેક કરી શકશો કે તમે સાચા છો કે ખોટા. અહીંયા જો આ દાખલામાં તમારે તફાવત કેટલો આવવો જોઈએ? 18. તો તમારી પાસે આન્સર આવ્યો 45. બીજું શું છે? 27. તો આ એક ટ્રીક છે. 15 માંથી 7 જાય તો 8, 4 પહેલા 3, 3 માંથી 2 જાય તો 1. તફાવત કેટલો આવ્યો બાળકો? 18. તો તમારો દાખલાનો આ જવાબ એકદમ સાચો છે. એ તમને શું કર્યું? અહીંયા ટ્રીક થી ખબર પડી ગઈ? સમજાણું કે નહીં બાળકો? તો તમારી નાની મોટી મિસ્ટેક હોય તો તમે આ રીતે ચેક કરી શકો છો કે તફાવત કીધું છે તો 2 જવાબ આવ્યા છે, એ 2 નો તફાવત મારે જેટલો માંગ્યો છે 18 માંગ્યો છે તો 18 આવે છે તો હું દાખલામાં કેવો કહેવાય? સાચો. અધરવાઇઝ મારા દાખલામાં કંઈક ભૂલ છે. અહીંયા સુધી સમજાઈ ગયું? ચલો સારા હેન્ડરાઇટિંગ થી નોટ કરી લ્યો, બરાબર? અને આ દાખલા બધા જે સમીકરણ છે એને સમજવાની ટ્રાય કરજો. ચલો બાળકો, મારો આ વિડીયો કેવો લાગ્યો તે કમેન્ટ સેક્શનમાં જરૂર બતાવજો, બરાબર? અને મારી આ ચેનલ પર જો તમે હજી નવા જ હોય તો તેને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. અને જો હજી સુધી તમે બેલ આઇકન પ્રેસ નથી કર્યું તો બેલ આઇકન પ્રેસ કરી દેજો. થેન્ક યુ સો મચ બાળકો.